નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું. અને એના લીધે આવા બધા ખેડૂતોના અને સાથે સાથે આજે તમારા ભીંડા તૈયાર થયા છે સારા ખાતરો, દવા આપીને એના વિશે આપણે અહીંથી સંપૂર્ણ માહિતી આપતા હોઈએ છીએ. બરાબર, તો આજે આપણે અહીંયા પીપલવાડામાં આવ્યા છે અને અહીંયા આ પ્લોટ, આ બાજુ પ્લોટ અને આ બાજુનો પ્લોટ અને આ પ્લોટ, એમાં આપણે બરાબર કાળજી લઈને શરૂઆતમાં ભૂમિ સાથે મિક્સ કરીને અને સાથે આપણે કયું ખાતર આપ્યું હતું એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું અને ખેડૂતને કેવો અભિપ્રાય છે એના વિશે આપણે જાણીશું. તો અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો વધ્યા આગળના વિડીયોમાં. ખેડૂત મિત્રો, આ છે આપણા જગદીશભાઈ, જે પીપલવાડા ગામના વતની છે અને એમણે શરૂઆતથી જ આપણું ભૂમિ સાથે યુઝ કરેલું બિયારણ સાથે મિક્સ કરીને. બરાબર, પછી એમના હાથમાં આજે ડીએનસી તમે જોઈ શકો છો. એ આપણે શરૂઆતમાં કેટલું યુઝ કરેલું, એક આપણે આપણા જે કાણું કરેલું હતું મલ્ચિંગ માટે, તો કેટલું આપણે યુઝ કરેલું, એક ચમચી જેવું આપણે યુઝ કરેલું છે ને, એક સ્પૂન જેટલું. બરાબર ને. તો આ જે ડીએનસી 90 છે એની અંદર દિવેલી ખોળ આવે, લીંબોડી ખોળ આવે, હુમિક આવે, ફલવિક આવે, એમિનો એસિડ આવે, ગ્રેન્યુલ ફોર્મમાં આવે. બરાબર, પાવડર ફોર્મમાં આવે. જે આપણે આજે તમે એક આપણે તમે જગ્યા જોઉં છો ત્યાં આપણે ખાતર રૂપે આપણે અહીંયા આપેલું. બરાબર, અને એના લીધે તમે આ જે છોડ છે એમાં ફૂટ જોઈ શકો છો. ફૂટ બતાવો જરાક જગદીશભાઈ. આ ફૂટ તમે જોઈ શકો છો, કમ્પ્લીટ ફૂટ આવેલી છે અને આ જોઈ શકો છો. બરાબર, દરેક છોડ એવા ને એવા છે. તમે આ પ્લોટ જોવો તો પણ વાંધો નહીં મળે, પાછળનો પ્લોટ જોવો તો પણ, અને આ જે પ્લોટ જોવો છો એ પણ કમ્પ્લીટ પ્લોટ છે. બરાબર, અને સાથે સાથે આ સુધી તમે જ્યાં સુધી જોવો ત્યાં સુધી એકદમ કમ્પ્લીટ આજુ તમે જોઈ શકો છો. બરાબર, આ રીતનું સંપૂર્ણ એનો વિકાસ થયેલો છે આપણા ભીંડાનો. બરાબર, તો આગળ તમે જગદીશભાઈ ભીંડા બનાવતા હતા આગળ? બનાવતા હતા ને? તારી ફૂટ આવતી હતી પછી કેમ નથી? એટલે આવે પણ એમ બધી નહીં, એમ આ વર્ષે આવી એવી નહીં આવતી હતી ને? આવે પણ ઓછી. અને આજે તમે રેગ્યુલર ઓમ એગ્રોમાંથી જે તમે ટ્રીટમેન્ટ લેતા હતા એનાથી તમને કેટલો ફાયદો થયો? ફાયદો તો તમે એમ જોઈ શકો છો કે સાચી વાત છે, સામે દેખાતું છે. આપણે ડ્રીપમાં પ્રોપર યુઝ કરેલો છે. બરાબર, એમાં આપણે બીજું કયું ખાતર આપેલું? વામોક્ઝોન, ટ્રેડન અને સીઝર. બરાબર ને, એટલે કે માઇક્રોઝા બેક્ટેરિયા હતા, ભૂમિ સોદા હતું, એ આપણે ડ્રીપમાં એકવાર આપણે આપી ચૂકેલું સજુ પર. બરાબર ને. તો આ જે ભીંડા છે એની જે ટ્રીટમેન્ટ છે એ તમે વ્યવસ્થિત લો. તમારા પર કોઈ પણ ભીંડા વોટ એવર, પણ જો તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લેશો તો તમને આ જે તમારો ફૂડ છે ફૂડમાં કમ્પ્લીટ રહેશે. બરાબર, સારા છોડ કમ્પ્લીટ રહેશે. આ થોડાક વચ્ચે ઈયળનો પ્રોબ્લેમ હતો તો આપણે એમાં ઈયળની દવા આપણે છંટકાવ કરી છે. બરાબર ને. અને લીલી માખી, વ્હાઈટ માખી આટલા બધા હમણાં કંઈ ઉડતા નથી. અને આ વચ્ચે તમે જોઈ શકો તો અમુક નાનલા થોડાક રહી ગયા છે, તો એની માટે આપણે જીબ્રાલિક એસિડ અને સાથે ભૂમિ સુધા આપણે આપી દઈશું, એટલે સંપૂર્ણ આ જે વિકાસ થયો છે એવી રીતે થઈ જશે. અને આ જે આગળ થયા હતા એ શાક જે હતા એના લીધે, પડછાની લીધે થોડાક હાઈટ, હા હા, હમણાં 4 દિવસ જેવા થયા, હમણાં કાંઈ ઓકે એ તો પછી પાછો થઈ જશે હે ને. તો ખેડૂત મિત્રો, આવી રીતે જો તમે ભીંડા બનાવવા માગતા હોય તો આ જે નંબર છે 9574912724, આ નંબર પર તમે કોલ કરી શકો છો અને મને વિડીયો બોલાવી શકો છો. તમારે જે કંઈ પ્રોબ્લેમ હોય, જે કંઈ તમારી ક્વેરી હોય એ આપણે સાથે સોલ્વ કરી શકીએ છીએ. અને આવી રીતે ભીંડા સંપૂર્ણ આપણે તૈયાર કરી શકીએ છીએ અને ઉત્પાદનમાં, ક્વોલિટીમાં સારું આપણે લાભ લઈ શકીએ છીએ. બરાબર, તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં પણ ખૂબ સારી માહિતી મળી છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આ ભીંડા જુઓ કેટલા સરસ છે. ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.